ઇન્ડિગો સંકટ પર મોટી અપડેટ સામે આવી છે। આ સંકટ હવે હળવું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે DGCA દ્વારા ઇન્ડિગોના ક્રૂ મેમ્બર માટે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી તેમાં વીક ઓફ સિવાય કોઈ રજા નહીં મળે તેવો ઉલ્લેખ હતો, જેને પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે। આ સંકટ વચ્ચે છેલ્લા 3 દિવસમાં ઇન્ડિગોની લગભગ 1000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે। એરપોર્ટ પર મુસાફરોમાં ગુસ્સો અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો। આ વચ્ચે ઇન્ડિગોનો ઓન ટાઈમ ઓપરેશન એટલે કે OTP ગગડીને સીધો 19.7% પહોંચી ગયું છે। તેનો અર્થ એ થયો કે દર 4માંથી 3 ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે। ઓક્ટોબર 2025 સુધી ઇન્ડિગો એક વિશ્વસનીય એરલાઇન હતી, પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં સમગ્ર પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ। તેના કારણોની જો વાત કરવામાં આવે તો એક રિપોર્ટ પ્રમાણે આ સંકટ માત્ર ટિકિટિંગ સિસ્ટમમાં આવેલી સમસ્યાના કારણે નથી, પરંતુ સ્ટાફની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને આંતરિક સમયપત્રકના દબાણનો પણ સમાવેશ થાય છે। તો આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે જોતા રહો સંદેશ ડિજિટલ।